આજે હું અને સપના જઈએ છીએ બેબી બમ્પના શૂટિંગ માટે એટલે ફોટોગ્રાફી માટે, ફોટો પાડવા માટે. આમ તો મને દિલથી કહું તો એ વસ્તુ ગમે નહીં ફોટોશૂટ, પણ મને અચાનક એ વિચાર આવ્યો કે આજથી 8-9 વર્ષ પછી જ્યારે ફરજિયાતી થઈ ગયો છે કે એ કરાવવાનું જ તે, કેમ કે હવે લોકો કરાવતા થઈ ગયા છે બધા ફોટોશૂટ, બરાબર. 8-9 વર્ષ પછી એવું આવી જશે કે બધા ફોટોશૂટ ફરજિયાત કરાવશે જ તે. ત્યારે મનમાં એમ ન થાય કે નહીં કે આપણે રહી ગયું, આપણે કરાવતું નહીં, રહી ગયું ફોટોશૂટ. એટલે એના માટે મેં નક્કી કર્યું કે આપણે જઈએ અને ફોટોશૂટ કરાવી લઈએ. હા, અપલોડ અત્યારે કરીશ કે નહીં કરું એ તો હજી મેં નક્કી નથી કર્યું. મોસ્ટ ઓફલી મને એમ જ છે કે હું અપલોડ નહીં કરું, ખાલી બસ ફોટોશૂટ કરાવી લઈએ અને અમારી પાસે સ્ટોરેજમાં રહેવા દઈએ. એટલે એવી રીતના મેં નક્કી કર્યું છે. તો મેં મારા કપડાં બધા પેક કરી દીધા છે અને બસ થોડીક વારમાં હમણાં હું અને સપના નીકળશું. સપના અત્યારે રેડી થાય છે. એમ તો ત્યાં જઈએ છીએ, ત્યાં પાર્લરવાળી ને એ બધા હશે તે કમ્પ્લીટ મેકઅપ આર્ટિસ્ટ, એ બધું રેડી કરશે જ તે. પણ આ તો અમે બસ થઈ જઈએ, કપડાં બપડા બધું ત્યાંથી જ અમને પ્રોવાઈડ કરશે. તો બસ રેડી થઈ જઈએ છીએ. અને ફોટોશૂટ મેં કીધું એમ ફોટા હું મૂકીશ ના મૂકીશ એ નક્કી નથી, લગભગ તો નહીં જ મૂકું, પણ જોયું જાય, બહુ પછી ગમી ગયા ને જોયું જાય, હાલો ને જે હોય એ પછી. તો એવી રીતનું છે. 8-9 વર્ષ પછી એમ ના થવું જોઈએ કે આ ફોટોશૂટ આપણે રહી જ ગયું. એટલે થાય હા, જો હેતાંશને અમે નાના હતા ને ત્યાં ફોટો પાડ્યા જ નહીં, ખબર ને કે સમય નીકળતો ગયો ને એવું યાદ જ ના આવ્યું ને ટાઈમ ના રહ્યો એવી રીતના કે એનો ફોટોશૂટ. હવે એમ થાય કે હેતાંશ નાના હતા ત્યારે ફોટોશૂટ આપણે ના કરાવ્યું, તો હવે એ સમય તો પાછો આવવાનો નથી. એવી રીતના વિચારી બસ નીકળી જઈએ છીએ. પછી ફેમિલી શૂટ એ કરાવવાનું છે, એટલે આજે નહીં પછી ફેમિલી શૂટ કરવાનું છે. હેતાંશને ભાભીને એનું ફેમિલી શૂટ કરવાનું છે, અમે બધા કરાવશું. એવી રીતનું પ્લાનિંગ છે. તો ચાલો ફટાફટ નીકળીએ. આમ એટલે વિમાનમાં નથી જવાનું, મોટી ગાડી લઈને જવાનું છે. ફાઇનલી હું અને સપના સ્ટુડિયોમાં પહોંચી ગયા છીએ ગાઈસ. તો ફાઇનલી સ્ટુડિયોમાં પહોંચી ગયા અને સપનાએ જો પેલું આઉટફિટ પહેરી લીધું છે. ફોટોશૂટ શરૂ થઈ ગયું. 1 2 3 and start. Smile. Same way. ચલો પાછો એકવાર આમાં લેજો મને. ગાઈસ ફાઇનલી શૂટ પતી ગયું, પણ ફટાફટ મારે હેતાંશને લઈને ફાર્મ આવવું પડ્યું લગ્નમાં મૂકવા માટે. જબરો હેરાન કર્યો હેતાંશ, રોયો હતો ને બહુ આજે. અને ફોટોશૂટ નથી બતાવ્યું, કેમ કે તમે ઇન્સ્ટામાં અને ફેસબુકમાં મને ફોલો કરી લેજો અને એમાં જોઈ આવજો. એમાં મેં પોસ્ટ કરી દઈશ, 1-2 દિવસમાં કરી દઈશ. મારે ભાગમ દોડ થઈ ગઈ હતી, જો કે અત્યારે મેરેજમાં મારે નથી આવવાનું, હું તો ખાલી હેતાંશને મૂકવા જ આવ્યો છું. અને હેતાંશને સૂતો હતો, ઉઠીને ડાયરેક્ટ રોવા જ મળ્યો. તેને લઈને હું અત્યારે ફાર્મમાં મૂકવા આવ્યો. ભાઈ ભાભી અત્યારે લગ્નમાં હતા અને આ જે રોયો છે તમે વાત જવા દો, ચંપલ પહેર્યા વગર લઈને વી આવ્યો. અને અત્યારે હા આ ઠેલીમાં કપડાં લેવું છે, તો હવે નવા કપડાં પહેરી લે. હાલે ગાડીમાં ડીકીમાં બેહાર દો અને તેડી લો. ચા લે, હું લઈને આવું, તેડી લઉં હું. તો ગાઈસ ફાઇનલી હેતાંશ થઈ ગયો, નવા કપડાં પહેરીને રેડી. ખેતરમાં રેડી છો? ખેતરમાં થયો. આવડું મોટું છો કોઈ દી નથી એવું કર્યા. બસ કેમ એમ? કે ખેતર તો છે હું છે. બીજું ફોટોશૂટ 4 કલાક ચાલ્યું અને બહુ ખતરનાક બન્યું હોય, કેમ કે મહેનત એટલી લાગી. એટલે જોજો ખાસ ફોટો લાઈક કરી દેજો. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવો અત્યારે રોટલા સાથે? ભાજી મેથીની, રોટલા ભાખરી. તો મને અત્યારે બહુ માથું દુખે છે, પણ જમવામાં અત્યારે આમ 3 જ છે ભાઈ, હું, પપ્પા અને મમ્મી. એક જણાએ શું કીધું ખબર મને, કે મમ્મી નહીં કહેવાનું, માતા હા એવું કંઈક કયો, એવું કંઈક કોમેન્ટ આવી હતી એવી. હું વાંચતો હતો. અને મેથીની ભાજી તો જમી લઈએ અને થોડીક વાર હું સૂઈ જાઉં એટલે માથું દુખે ને શાંત થાય. ગાઈસ તો બીજા દિવસની સવાર પડી ગઈ. ગઈકાલે વ્લોગ એન્ડિંગ કરતા ભૂલી ગયો એટલે યાદ જ હતું, પણ એટલું બધું માથું દુખતું હતું ને તે સૂઈ જ ગયો અને વ્લોગ ના ઉઠે તો. પણ આવતીકાલે સવાર 9 વાગે પાછા મળીશું. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.